આજરોજ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના તમામ સહકારી આગેવાનો એટલે કે માર્કેટયાર્ડ, નાગરિક બેંક, તાલુકા સંઘ, જિલ્લા સંઘ, સાબરકાંઠા બેંક અને સાબર ડેરી અને એ સિવાય ચૂંટાયેલી પાંખ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે. અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે. એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે. 12 તારીખે બંધનું એલાન છે. અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે. જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે. આજે જે હિંમતનગર તાલુકાના 11 ગામનો જે હુડાનો પ્રશ્ન જે ચર્ચાઈ રહ્યો છે એમાં હુડા સંકલન સમિતિ દ્વારા પ્રવૃત્તિ હિંમતનગર અને તલોદ તાલુકાના તમામ સહકારી આગેવાનોને અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. એમાં હિંમતનગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા અને જે હુડાનો પ્રશ્ન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કંઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કંઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈને હૈયાધારણા આપવામાં આવી છે કે આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે એ અત્યારે આપ સૌ શાંતિથી ધીરજ રાખો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે અમે આ પ્રશ્નનું શાંતિપૂર્વક યોગ્ય ખેડૂતના હિતમાં નિર્ણય લઈશું એ માન્ય મુખ્યમંત્રી અહીંયા ધારણા આપેલી છે. એમએલએ દ્વારા હુડાનો જે વિરોધ કરી રહ્યા છે તે લોકોને ધમકાવતા હોવાનું અને હુડા રદ ન થવાનું કહી રહ્યા છે. સંગઠનમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ? એવી કઈ વાત નથી. ધારાસભ્યશ્રી કે અમે કોઈ મળ્યા નહીં, પણ આજે એવો નિર્ણય કર્યો કે અમે ધારાસભ્યશ્રીની મુલાકાત કરવાની આજે જ એક દિવસની અંદર અને શું કહેવા માંગે છે એનું અમે સૌ અને હુડા સંકલન સમિતિ એનું ધ્યાન દોરીશું. અમે મણિબેન બધા નિર્ણય કર્યો, અમે ટાઈમ લીધો, અત્યારે ગાંધીનગર છે એમાં ફોન કર્યો અમે કે આવતીકાલે આજે અમે મળીશું અને શું કહેવા માંગે છે એનો પ્રત્યુત્તર અમે હુડા સંકલન સમિતિને અમે આપવાનો એવો નિર્ણય કર્યો છે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.